વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ રેસકોર્સ રોડ વડોદરાએ વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશનના સહયોગથી મોટા પાયે અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું, જેથી લોકોને અંગદાનની જીવન પરિવર્તનશીલ અસર વિશે માહિતગાર કરી શકાય અને નાગરિકોની તેમના અંગોનું દાન કરવા અંગે જાણકાર નિર્ણયો લેવા પ્રોત્સાહિત કરી શકાય। આ ત્રિપક્ષીય ભાગીદારી એક મજબૂત કાર્યકારી ઇકોસિસ્ટમ સ્થાપિત કરે છે, જેનો હેતુ સમયસર અંગ પુનઃપ્રાપ્તિ અને પ્રત્યારોપણ દ્વારા જીવન બચાવવા અને સહજ ગ્રીન કોરિડોર દ્વારા ઝડપી અંગ પરિવહનને સરળ બનાવવાનો છે। આ કાર્યક્રમ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ રેસકોર્સ રોડ વડોદરા ખાતે મુખ્ય અતિથિ તરીકે શ્રી નરસિંહ કોમર આઈપીએસ પોલીસ કમિશનર વડોદરા અને શ્રી નિલેશ માંડલેવાલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડોનેટ લાઈફના સ્થાપક અતિથિ વિશેષ તરીકે અને પોલીસ કર્મચારીઓ અને તબીબી સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ સહયોગના ભાગરૂપે હોસ્પિટલ અંગદાન માટે પાત્ર બ્રેઇનડેડ દર્દીઓને મહત્વપૂર્ણ તબીબી સહાય અને સંભાળ પૂરી પાડશે, સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રમાણભૂત પ્રોટોકોલ અને સંપૂર્ણ તબીબી સહાય સુનિશ્ચિત કરશે। અંગદાનની પુષ્ટિ થાય છે ત્યાં ડોનેટ લાઈફ અને વડોદરા શહેર પોલીસ ગ્રીન કોરિડોર બનાવવા માટે સંકલન કરશે। સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ શ્રી સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે અંગદાન માનવતાના સૌથી નિસ્વાર્થ કાર્યોમાંનું એક છે। એક નિર્ણય અનેક વ્યક્તિઓને જીવનમાં બીજી તક આપી શકે છે। આ પહેલ દ્વારા અમારા પ્રયાસો એક એવી ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા, જે જાગૃતિથી લઈને કાર્યકારી સરળતા સુધી અંગદાનના તમામ પાસાઓનું ધ્યાન રાખે છે। પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ડોનેટ લાઈફના સ્થાપક શ્રી નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે અંગદાનમાં જીવન બદલવાની શક્તિ છે, પરંતુ જાગૃતિ વધુ લોકોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવાની ચાવી રહી છે। શ્રી નરસિંહ કોમાર પોલીસ કમિશનર વડોદરાએ જણાવ્યું હતું કે અંગદાન માત્ર તબીબી પ્રક્રિયા નથી, તે એક ઉમદા કાર્ય છે જે ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દીઓને જીવનની અમૂલ્ય ભેટ આપી શકે છે। પોલીસ તરીકે અમારી મહત્વપૂર્ણ ભૂમિકા એ સુનિશ્ચિત કરવાની છે કે દાનમાં મળેલા અંગો કોઈ પણ બિનજરૂરી વિલંબ વિના ઝડપથી તેમના ગંતવ્ય સુધી પહોંચે। સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન સાથેના આ સહયોગ દ્વારા અમે ગ્રીન કોરિડોરના કાર્યક્ષમ સંચાલન માટે જરૂરી સંકલનને વધુ મજબૂત બનાવવા તેમજ અંગદાન અંગે જનજાગૃતિ અને લોકોની ભાગીદારી વધારવા માટે પ્રયત્નશીલ છીએ। હું નાગરિકોને અપીલ કરું છું કે તેઓ આગળ આવે, અંગદાનની પ્રક્રિયાને સમજે, અંગદાન માટે પ્રતિજ્ઞા લે અને તેમના પરિવારોને પણ આ જીવન રક્ષક અભિયાનને સમર્થન આપવા માટે પ્રેરિત કરે। શ્રી અજીત ઝા, ફેસિલિટી ડિરેક્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ રેસકોર્સ રોડ વડોદરાએ જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમે માનીએ છીએ કે સમાજ પ્રત્યેની અમારી જવાબદારી માત્ર તબીબી સારવાર પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી। અંગદાન કરુણા અને માનવતાની એક શક્તિશાળી અભિવ્યક્તિ છે। અમને આશા છે કે આ પહેલ વધુને વધુ નાગરિકોની આગળ આવી ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન સુરત નામના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સમગ્ર વડોદરા શહેરમાં ડોનેટિંગ ઓર્ગન્સ એન્ડ ટિશ્યુઝ અંગે જનજાગૃતિ બને, ડોનર્સ આગળ આવે, રિટ્રીવલ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશનનું વ્યવસ્થા સુગમ બને અને જ્યારે રિસિપેન્ટ એન્ડ સુધી પહોંચવાનું બને જવાબદારી આવે ત્યારે વડોદરા શહેર પોલીસ ગ્રીન કોરિડોર બનાવીને સંબંધિત હોસ્પિટલથી એન્ડ સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં પણ મદદરૂપ બને એવા એક અભિયાનનું આજે શરૂઆત કરી છે। આના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાં જનજાગૃતિ અને અવેરનેસનો કાર્યક્રમો યોજવામાં આવશે અને સાથે સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ લીડરશિપ રોલમાં રહી આ સેવ લાઈફના મેસેજ દરેક ઘર સુધી પહોંચે અને જરૂરમંદ લોકોને આવા સહાયતા મળે, જેથી કરીને આપણા એક જાન બચાવવાની આપણા પ્રયાસોને સફળતા મળે, આ દિશામાં કામગીરી કરવામાં આવશે। આજે વડોદરા ખાતે વડોદરા પોલીસ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને ડોનેટ લાઈફના સહયોગથી વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન જીવનદાનનું કેમ્પેઇન વડોદરામાં લોન્ચ કરવામાં આવ્યું। આજે ખૂબ જરૂરી છે લોકો વધુને વધુ લોકો અંગદાનના કાર્ય સાથે જોડાય
કારણ કે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. એટલે આજે એ વિચાર થયો કે આ અંગદાન જીવનદાનનો મેસેજ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. અંગદાન વિશે જે સમાજમાં ડર છે, અજ્ઞાનતા છે, ગેરમાન્યતાઓ છે એ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. હોસ્પિટલ દ્વારા બ્રેઇન ડેડ પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, બ્રેઇન ડેડ પેશન્ટનું મેન્ટેન કરવામાં આવે અને એની સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ થાય એની જાણકારી જે સંસ્થાઓ, જે વ્યક્તિઓ અંગદાનના કાર્ય સાથે જોડાયેલી હોય એને જાણ કરવામાં આવે અને તેઓને જાણ કર્યા પછી પરિવાર સાથે કાઉન્સેલિંગ થાય અને એના અંગદાન કરવામાં આવે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર કાર્યની અંદર સહયોગ મળી રહે એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.